સુરતના વરાછાની એલપીએસ શાળાએ પ્રી સ્કૂલના 40 ક્લાસ બંધ કરી ઔદ્યોગિક હોટફિક્સ મશીન માટે ભાડે આપ્યાનો ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે। વાલીઓએ ભારે વિરોધ નોંધાવતા વરાછા પોલીસ શાળાએ પહોંચી તપાસ હાથ ધરી છે। ડીઈઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને દોષિત સાબિત થશે તો શાળાની માન્યતા રદ થઈ શકે છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એલપીએસ શાળા સામે ગંભીર આક્ષેપો ઊભા થયા છે। શાળાએ પોતાની પ્રી સ્કૂલની 40 ક્લાસો બંધ કરી તે જગ્યા ઔદ્યોગિક હોટફિક્સ મશીન સ્થાપવા માટે ભાડે આપી હોવાનું બહાર આવ્યું છે। વાલીઓએ આ પગલાંને લઈને ભારે વિરોધ વ્યક્ત કર્યો છે। તેઓનો આક્ષેપ છે કે શિક્ષણ માટે નિર્ધારિત પરિસરમાં ઔદ્યોગિક મશીનો ચલાવવાથી બાળકોની સુરક્ષા જોખમાય છે। શાળા વ્યવસ્થાપન દ્વારા વિદ્યાર્થીઓને પહેલા માળે શિફ્ટ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે। વાલીઓના હોબાળાને પગલે વરાછા પોલીસ તાત્કાલિક શાળા પર પહોંચી હતી। આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી ડીઈઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। અધિકારીઓએ જણાવ્યું કે તપાસમાં શાળાની બેદરકારી સાબિત થશે તો તેની માન્યતા રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ ઘટનાએ વાલીઓ તેમજ સ્થાનિકોમાં શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન અને બાળકોની સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી છે। વાલીઓનો એ માટે આક્રોશ છે કે શાળા બંધ થવાની છે। જોકે શાળા દ્વારા કોઈ પણ જાણ કરવામાં આવી નથી અથવા તો શાળા દ્વારા કાંઈ પણ કહેવામાં નથી આવ્યું કે શાળા બંધ થવાની છે કે કાંઈ પણ શાળાના ટ્રસ્ટીશ્રીએ અમને જણાવ્યા પ્રમાણે કે આખું એકેડેમિક વર્ષ આ જે ચાલી રહેલું આખું એકેડેમિક વર્ષ જે છે એ પૂર્ણ કરવાનું રહેશે, જેની અમે ખાતરી આપીએ છીએ। જો અત્યારે જે પણ કન્ડિશન છે એ શાળા તો એમ જ કહી રહી છે કે અમે તો આખું એમનું સંપૂર્ણ એકેડેમિક વર્ષ પૂરું કરીશું અને વાલીઓ કોઈ પર્સનલી કદાચ કોઈ બીજા કારણોસર એલસી લઈ જવા માંગતા હોય તો એને અમે સંપૂર્ણપણે છૂટા કરીએ છીએ। એમાં અમે કોઈ રોકટોક કરતા નથી। હા, સંપૂર્ણ એકેડેમિક વર્ષ એને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત અભ્યાસ કરાવવાની અમે ખાતરી આપીએ છીએ। શાળા પરિસરમાં ઔદ્યોગિક મશીનો ચલાવવાના પગલે બાળકોની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। વાલીઓએ જણાવ્યું કે શિક્ષણ માટેની જગ્યા વેપારી હેતુ માટે વાપરવી ગંભીર બેદરકારી છે। ડીઈઓએ કહ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ જરૂરી પગલાં લેવાશે।